હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. પ્રીવિયસલી તમારું યુનિટ 1 એનું સેકન્ડ ચેપ્ટર જે છે એની અંદર આપણે સમ્સ ઘણા બધા પ્રેક્ટિકલ સમ્સ જે છે એ આપણે ડિસ્કસ કરેલા, જેમાં જોઈન્ટ એક્સપેન્સીસ, અધર દેન દેટ પર્સન્ટેજ ચેન્જ વાળું, એસ્ટિમેટેડ વાળું કે ભાઈ આ વર્ષનું છે આગલા વર્ષનું એસ્ટિમેશન, જેને તમે ટેન્ડર પ્રાઇસ પણ કહી શકો કે ભાઈ કોઈને તમારે ટેન્ડર આપવું છે 500 યુનિટ માટેનું, 1000 યુનિટ માટેનું, તો એના માટે આપણે ડિસ્કસ કરેલું હતું. અધર દેન દેટ ઘણી બધી વસ્તુ જોઈ હતી કે એક્સપેન્સીસ કેવી રીતે રેકોગ્નાઇઝ કરવા, એક્સપેન્સીસ રેકોગ્નાઇઝ કર્યા પછી કેવી રીતે એને આપણે ટ્રીટમેન્ટ આપવી, કયા એક્સપેન્સ કોના કેટલા પર્સન્ટેજ છે, આ તમામ વસ્તુ આપણે જોઈ લીધી હતી જે તમારા બેઝિક્સની અંદર આવે છે. સો આ ઇલસ્ટ્રેશન, આ પ્રેક્ટિસ સમ જે છે એ તમારો લાસ્ટ સમ છે તમારા આ પર્ટિક્યુલર યુનિટ 1 એના ચેપ્ટર 2 નો, અને આખું યુનિટ આ સમ પછી, આ પ્રેક્ટિકલ સમ પછી કમ્પ્લીટ કરી દઉં છું. ફાઇન. બધી મેથડ તમને બંને પેજની અંદર શીખવાડી દીધી છે, ઇલસ્ટ્રેશનની અંદર પણ અને પ્રેક્ટિસ સમની અંદર પણ. ફાઇન. સો ફર્ધર કોઈ ડિસ્કશન નહીં કરીએ અને પર્ટિક્યુલર આ રીતની જ જે પ્રીવિયસલી તમે જે રીતે જોયું હતું એ જ રીતે જે છે એ આપણે કરીએ છીએ. હવે બીજી એક વસ્તુ તમને એ કહી દઉં કે ભાઈ આ સમની અંદર એટલા માટે તમને આવી એસ્ટિમેટેડ વાળો ફરી એકવાર કરાવું છું કેમ કે આ સમની અંદર તમને અલગ રીતની ઇન્ફોર્મેશન આપેલી છે. સી, ઘણી વખત તમને ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ આપેલા હોય, બંને સેપરેટ પણ આપેલા હોય અને બંને એક સાથે પણ આપેલા હોય. ફાઇન. સો એ અકોર્ડિંગ તમારે ચાલવાનું છે. આની અંદર તમને P&L અને ટ્રેડિંગ બંને મિક્સ્ડ મેનરની અંદર પ્રીવિયસની જેમ આપણને આપ્યું હતું એ જ રીતે આપ્યું છે. ચેન્જીસ જે છે એ પર્સન્ટેજની અંદર આપ્યા છે. ફાઇન. સી, જોઈએ કે કેવી રીતનું તમારે સમ કરવાનું છે. બીજી એક વસ્તુ તમને એ કીધું કે ભાઈ એવું હોય અને તમને એક્ઝામિનેશનની અંદર ટાઈમ ઘટે છે તો દરેક ઇન્ફોર્મેશન જે કાંઈ પણ છે એની બાજુમાં લખી નાખો કે આ વસ્તુ આના હેડ નીચે આવે તો તમને સ્ટેટમેન્ટ બનાવવામાં ઇઝી પડશે. બરાબર, તમારું સ્ટેટમેન્ટ ઇઝીલી બની જશે અને એના માટે તમારે કોઈ જે છે એ વસ્તુ ચેન્જીસ કરવાની જરૂરિયાત પણ નહીં હોય. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. જોઈ લઈએ કેવી રીતે આપેલું છે. ડિરેક્ટ મટીરિયલ 6 લાખ રૂપીસનું, ડિરેક્ટ લેબર 3,60,000, ડિરેક્ટ એક્સપેન્સીસ 1,20,000. સેલ્સ આપેલું છે 6,000 યુનિટ્સ એટ 60% કેપેસિટી. ફિક્સ ઓવરહેડ્સ આપેલા છે, ફેક્ટરી ઓવરહેડ્સ આપેલા છે ફિક્સ અને વેરિએબલ. 1 લાખ ને 1,20,000, 2,20,000. હવે 17,13,800 માંથી આ બધું બાદ કરતાં તમને ગ્રોસ પ્રોફિટ મળે છે 4,13,800. ફાઇન. જેમાં એ લોકોએ ઓફિસ ઓવરહેડ્સ ફિક્સ લગાડ્યા છે 1,50,000 એન્ડ સેલિંગ ઓવરહેડ્સ જે છે એ ફિક્સ અને વેરિયેબલના મેનરની અંદર આપેલા છે 60,000 એન્ડ 48,000. લેટ અસ સી કેવી રીતે અને કયા મેનરની અંદર આ લોકોએ કેલ્ક્યુલેશન કરેલું છે. ફાઇન. જોઈ લઈએ ઇન્ફોર્મેશન કેટલી તમને આપેલી છે. સી, અહીંયા છે ને તમને સેલ્સ છે ને એ 60% કેપેસિટી 6,000 યુનિટ તમને આપેલા છે. સો ફોર ધેટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી ટોટલ યુનિટ્સ. ફાઇન. તો એ વસ્તુ પણ જોઈશું કે ટોટલ કેટલા યુનિટ્સ જે છે એ તમને સિમ્પલી આપવામાં, સિમ્પલી તમે જે છે એ વેની અંદર જોશો. ફાઇન. જોઈ લઈએ એડિશનલ ઇન્ફોર્મેશનમાં 2017 માટે તમને આપેલું છે કે પ્રોડક્શન વિલ બી ડન at 100% capacity and 80% of the production will be sold. 100% કેપેસિટી એ જે છે એ તમે પ્રોડક્શન કરો છો અને 80% પ્રોડક્શન જે છે એ વેચી નાખો છો. જ્યારે ઉપર તમને અહીંયા ઇન્ફોર્મેશનની અંદર સેલ્સમાં આપ્યું છે કે 60% કેપેસિટીએ 6,000 યુનિટનું સેલિંગ કરેલું છે. તો આના ઉપરથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે યુનિટ પ્રોડ્યુસ કેવી રીતના હશે, કેવી રીતના બનશે. ફાઇન. સો ધેટ વી વિલ કન્સિડર ને એના અકોર્ડિંગ તો આપણે બનાવશું. નેક્સ્ટ તમે કહે છે પ્રાઇસ ઓફ મટીરિયલ પર યુનિટ વિલ ઇન્ક્રીઝ બાય 20%. પર યુનિટ જે છે એ મટીરિયલની પ્રાઇસ 20%થી વધશે. ફાઇન. એન્ડ લેબર રેટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ બાય 10%. લેબર રેટ પણ 10%થી વધશે. સિમ્પલી આ બંનેનું તમે જે કાંઈ પણ પર યુનિટ ફાઇન્ડ આઉટ કરશો ને એમાં તમારે ઇન્ક્રીઝ લઈ લેવાનું છે. ફાઇન. અને બીજી એક વસ્તુ તમને એ પણ કહું કે જો આની અંદર તમારે પર યુનિટમાં ઇન્ક્રીઝ નથી દેવું તો સીધું આખામાં દેવું. બરાબર, એ જ આ વસ્તુ, એ જ આ તમારા પ્રેક્ટિકલ સમની જે કાંઈ પણ છે નવીનતા છે. સિમ્પલી શું તો કે તમે જે છે એ વસ્તુની અંદર સીધું ઇન્ક્રીઝ અને ડિક્રીઝ જે કાંઈ પણ આવે છે અથવા તો ઇન્ક્રીઝ ઓર રિડક્શન જે કાંઈ પણ તમને આપેલું છે તમે આપી શકો. રાઈટ. જોઈ લઈએ. નેક્સ્ટ તમને કીધું છે ધેર વિલ બી
એન ઇન્ક્રીઝ ઓફ 25% ઇન વેરિયેબલ સેલિંગ ઓવરહેડ્સ. આ વેરિયેબલ સેલિંગ ઓવરહેડ્સ જે કાંઈ પણ છે એની અંદર એણે શું કીધું તો કે 25% વધારો જે છે લાવવામાં આવેલો છે. હવે આ એકમાત્ર એવો સમ છે કે જેમાં તમને ફિક્સ ઓવરહેડ્સની અંદર વધારો આપેલો છે. હવે તમને એવું ક્વેશ્ચન થાય કે મેડમ ફિક્સ ઓવરહેડ્સમાં વધારો હોય તો કે હા હોય. મેં તમને પ્રીવિયસલી આપણે સમ કરતા હતા ને જ્યારે ઇનિશિયલી ઇલસ્ટ્રેશનના ત્યારે બી મેં તમને સમજાવ્યું કે ઘણી વખત કેવું હોય તો કે ફિક્સ ઓવરહેડની અંદર કોઈ પણ બિઝનેસીસ કેપેસિટી વધારે છે, એ કેપેસિટી વધારે ને તો એ અકોર્ડિંગ ટુ એ લોકોને કરવાનું શું હોય તો કે મશીન્સ વધારે છે. ઘણી વખત મશીન વધારતા હોય, કોઈ સેલિંગ એક્ટિવિટીની અંદર કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટના પર્પઝની અંદર એ લોકો વધારો કરતા હોય એન્ડ દેટ ઇઝ ધી રીઝન કે એ લોકો એ વસ્તુ પર ફોકસ કરે છે. ફાઇન. સો એના લીધે કહે છે કે ભાઈ ફિક્સ ઓવરહેડ્સની અંદર પણ વધારો હોય તો કે હા હોય. અને નોર્મલી ઘણી બધી કંપની પોતે જે છે એ યર બાય યર કેપેસિટીની અંદર ચેન્જ કરતી. સીધી વસ્તુ છે, મારે 6000 યુનિટ બનાવવા કરતાં 10000 યુનિટ બનાવવા માટે કેપેસિટી વધારવી પડશે. આઈ હેવ ટુ ડુ ધીસ થિંગ. ફાઇન. સો દેટ ઇઝ ધી ઓલ અબાઉટ ઇન્ક્રીઝિંગ ફિક્સ ઓવરહેડ્સ. આ પહેલો એવો સમ છે અત્યાર સુધીમાં આપણે કર્યું અને તમારા કોર્સ કન્ટેન્ટ માટે પર્ટિક્યુલરલી લાસ્ટ સમ. ફાઇન. સો આ એકમાત્ર એવો સબ્જેક્ટ જેમાં ફિક્સની અંદર વધારો થાય છે. અત્યારે લગી આપણે જ્યારે ફિક્સ ઓવરહેડ્સમાં વધારો નતો જોયો અને કોમન વસ્તુ છે, નોર્મલી બધી કેપેસિટી ન વધારતા હોય પણ જ્યારે એવું બને કે તમારે એક્સેસિવ પ્રોડક્શન કરવું છે ધેન યુ હેવ ટુ ઇન્ક્રીઝ ધી કેપેસિટી. તમારે કેપેસિટી વધારવી પડે. આજ મારે તમને લોકોને 30 જણાને એક ક્લાસમાં બેસાડો હોય તો ઇઝી વસ્તુ છે, પણ હવે તમારે ક્લાસની અંદર નવા સ્ટુડન્ટ્સ ઇન્વોલ્વ થાય છે, તમે 50 જણાથી જાઓ છો તો ન સમાવો ને તમે એક ક્લાસની અંદર. સો આઈ હેવ ટુ ઇન્ક્રીઝ ધી કેપેસિટી. કાં તો તમને મોટા ક્લાસરૂમની અંદર મારે ટ્રાન્સફર કરવા પડે ઓર એલ્સ બેન્ચીસ, નંબર ઓફ બેન્ચીસ વધારવી પડે ને તમને લોકોને સંભાળવા માટે બેસાડો એક ક્લાસરૂમની અંદર. સો આ એવી જ વસ્તુ છે. સો એના લીધે ફિક્સ ઓવરહેડ્સ નોર્મલી બધા ન થતું પણ થાય છે. ફાઇન. જોઈ લઈએ ભાઈ ફેક્ટરી ફિક્સ ઓવરહેડ્સ છે ને એમાં 50% વધારો થયો છે. સેલિંગ ઓવરહેડ્સની અંદર 33.33%નું ઇન્ક્રીઝ આવ્યું છે. ઓફિસ ઓવરહેડ્સની અંદર 40,000નું જે છે એ ઇન્ક્રીઝ આવ્યું છે. રેટ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ વિલ ઇન્ક્રીઝ બાય 100%. પ્રોફિટ કોસ્ટ ઉપર જે કાંઈ પણ પ્રોફિટ તમે મેળવવાના હશો એનો રેટ જે છે એ 100% વધશે. એના માટે પહેલાં તો તમારે અહીંયા છે ને પ્રોફિટ અહીંયા જે કાંઈ પણ તમે 2016નું સ્ટેટમેન્ટ બનાવો ને એનો તમારે પ્રોફિટ જોવો પડે, ત્યારે તમને આઈડિયા આવે કે કેટલો વધારો કેટલો ઘટાડો થશે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પર્ટિક્યુલર એડિશનલ ઇન્ફોર્મેશન. હવે સી શું કહે છે તો કે ફ્રોમ ધી અબોવ પર્ટિક્યુલર્સ પ્રિપેર કોસ્ટ શીટ શોઈંગ total cost and cost per unit for the year 2016 and estimated cost sheet for the year 2017. બંને વસ્તુ માટે ટીસી ને સીપીયુ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ટીસી અને સીપીયુ એટલે તમને ખબર છે ટોટલ કોસ્ટ ટુ કોસ્ટ પર યુનિટ, બરાબર છે. બંને વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. જોઈ લઈએ હાઉ દે વોન્ટ અસ ટુ ડુ. બરાબર, એ લોકો કેવી રીતે જે છે આપણી પાસે કામ કરાવડાવવા માંગે છે. 2016નું સ્ટેટમેન્ટ છે આ પહેલું છે એ, અને આ આખું ઇન્ક્રીઝવાળું જે છે એ 2017નું સ્ટેટમેન્ટ છે. બટ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પહેલાં તો તમારે યુનિટ પ્રોડ્યુસ જે છે એ ફાઇન્ડ આઉટ કરવા પડશે. લેટ અસ ફાઇન્ડ ઇટ આઉટ. જોઈ લઈએ કેવી રીતે યુનિટ પ્રોડ્યુસ જે છે એ આવે છે. બરાબર, એઝ વેલ એઝ એ પણ વસ્તુ જોઈ લઈએ કે કેવી રીતે આ લોકો એની ટ્રીટમેન્ટ આપે છે. બરાબર, જોઈ લઈએ. સી તમને એવું કીધું છે કે સેલ્સ જે છે ને એ 60% કેપેસિટી એ 6000 યુનિટ હતી. બરાબર, 60% કેપેસિટી એ 6000 યુનિટ. તો એની વર્કિંગનો જોઈએ યુનિટ પ્રોડ્યુસ 60,000 60% એ 6000, તો 100% એ કેટલા? તો 10,000 યુનિટ આવશે. આ તો નોર્મલ વસ્તુ છે, તમને ખબર હોય. 100ના 60% કરો તો 60 આવે, તો 10,000ના 60% કરો તો 6000. બરાબર, ઇઝ ધી વેરી નોર્મલ ફિનોમિના. અને એના અકોર્ડિંગ ટુ તમને આ ટોટલ કેપેસિટી 10,000 યુનિટ્સની આપેલી છે. ફાઇન. સો એ અકોર્ડિંગ ટુ તમને આપ્યું છે. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે આપણા 2016ના સ્ટેટમેન્ટની અંદર આપણને ક્યાંય ક્લોઝિંગ સ્ટોક આપેલો નથી. તો જે યુનિટ સેલ્સના હશે એ જ યુનિટ પ્રોડ્યુસ્ડ બનશે. આઈ એમ રિપીટિંગ ઇટ. ફરી પાછું કહું છું કે આપણા 2016ના સ્ટેટમેન્ટ માટે કોઈ પણ પ્રકારે આપણને ક્લોઝિંગ સ્ટોક ક્યાંય આપેલો છે નહીં. ટ્રેડિંગ કે પીએનએલની અંદર
તો આપણા માટે જે યુનિટ સોલ્ડ છે ને એ જ યુનિટ પ્રોડ્યુસ્ડ બનશે આપણા માટે. ફાઇન, ક્લિયર છે. અને આ વર્કિંગ નોટ જે છે એ આપણે પર્ટિક્યુલર 2017ના સ્ટેટમેન્ટ માટે કરવાની હોય છે, બટ એ પણ બિફોર મેકિંગ આઉટ ધ 2016 સ્ટેટમેન્ટ. ફાઇન, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પર્ટિક્યુલર 2 સ્ટેટમેન્ટ્સ. અને એના અકોર્ડિંગ આપણે જોશું. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે ઇફ યુ હેવન્ટ બીન ગિવન એની કાઇન્ડ ઓફ ક્લોઝિંગ સ્ટોક, દેન યુ ડોન્ટ હેવ ટુ ટ્રીટ એની કાઇન્ડ ઓફ ક્લોઝિંગ સ્ટોક અમાઉન્ટ. સીધી વસ્તુ જો નથી આપેલું તમને કંઈ તો પછી ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ કંઈ ટ્રીટ જ ના કરવાની. સિમ્પલી સેલ્સના જે યુનિટ છે ને એ જ પ્રોડ્યુસ યુનિટ હશે. ફાઇન, લેટ અસ મેક ધીસ સ્ટેટમેન્ટ ફોર ધ યર 2016. ફર્સ્ટ તમને ઇન્ફોર્મેશન આપેલી છે ડિરેક્ટ મટીરિયલ્સ, કેટલી 6 લાખ રૂપીસ, બરાબર. ડિરેક્ટ મટીરિયલ લખી નાખો 6 લાખ ડિવાઇડેડ બાય 6000, તો 100 રૂપીસ કોસ્ટ પર યુનિટ. ડિરેક્ટ લેબર કેટલું આપેલું છે તમને, તો કે ડિરેક્ટ લેબર આપેલું છે 3,60,000. ફાઇન, એને અકોર્ડિંગ ટુ દરેક વસ્તુની અમાઉન્ટ આપણે મૂકવા જશે. એક વસ્તુ યાદ રાખજો કે તમે કોઈ પણ અમાઉન્ટ મૂકો છો કોઈ જગ્યાએ તો આમાં મૂકવામાં પછી સ્ટેટમેન્ટમાં મૂકવામાં ભૂલ ના થવી જોઈએ. અધરવાઇઝ સ્ટેટમેન્ટ તો પૂરું થઈ ગયું, તમારી બધી મહેનત પાણીમાં જતી રહેશે. ફાઇન, સો ડિરેક્ટ લેબર આપેલું છે 3,60,000, બરાબર. એને મૂકીએ સિમ્પલી એ જ મેનરની અંદર 3,60,000, તો એને ડિવાઇડેડ બાય 6,000, તો 60 રૂપીસ પર યુનિટ. ફાઇન, અહીંયા છે ને યુનિટ પ્રોડ્યુસ છે એ મેં લખી આપ્યા છે 6,000. ફાઇન, સો ડિરેક્ટ લેબરની અંદર 3,60,000 ડિવાઇડેડ બાય 6,000, તો 60 રૂપીસ. ડિરેક્ટ એક્સપેન્સીસ કેટલો આપેલો છે, તો કે ભાઈ 1,20,000 આપેલો છે. લેટ અસ પુટ ઇટ 1,20,000 ડિવાઇડેડ બાય 6,000, તો 6 દુ 12, 20 રૂપીસ પર યુનિટ. પ્રાઇમ કોસ્ટ ત્રણેયનો ટોટલમાં તો પ્રાઇમ કોસ્ટ મળે છે 10,80,000, 10,80,000. એને પાઇન 6,000 યુનિટ કરશો તો 180. બહુ સિમ્પલેસ્ટ મેનરની અંદર આપેલું છે તમને. અહીંયા સુધી તમને પ્રાઇમ કોસ્ટ મળી ગઈ, તો કે હા, નાવ યુ હેવ ટુ એડ ધી ફેક્ટરી ઓવરહેડ્સ. ફેક્ટરી ઓવરહેડ્સ એડ કરી દઈએ. ફિક્સ 1 લાખ, વેરિયેબલ 1,20,000, તો ટોટલ 2,20,000. બંને માટે આપણે ફાઇન્ડ આઉટ કરીએ. 1 લાખ ડિવાઇડેડ બાય 6,000. ફાઇન, અને 16.67 and 1,20,000 divided by 6,000, તો 20. ફાઇન, નાવ યુ વિલ હેવ ક્વેશ્ચન કે મેડમ કેમ આવી રીતે આવ્યું, તો સિમ્પલી 22 ડિવાઇડેડ બાય 6 કરશો તો તમને 16.67 મળશે. ફાઇન, સો એના માટે કોઈ પણ પ્રકારની તમારે જે છે એ હરબડીમાં જવાની જરૂર નથી, અથવા તો કોઈ પણ જગ્યાએ બીજી જગ્યાએ ફાઇન્ડ આઉટ કરવા જવાની જરૂર નથી. સિમ્પલેસ્ટ મેનરની અંદર બહુ ઇઝી વેમાં આપી દીધું છે. ફાઇન, સી નેક્સ્ટ તમને આપેલું છે ઓફિસ ઓવરહેડ્સ. આફ્ટર એડિંગ આઉટ ધી ફેક્ટરી એક્સપેન્સીસ ઓર ફેક્ટરી ઓવરહેડ્સ તમને મળે છે 13 લાખ રૂપીસ. આ 10,80,000ની અંદર 2,20,000 એડ કરવાથી 13 લાખ રૂપીસ જે છે એ મળે છે 216.67. ફાઇન, તો સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને આ બધી વસ્તુ મળી જાય છે, તો કે યસ. ફાઇન, નેક્સ્ટ તમને ઓફિસ ઓવરહેડ્સ ખાલી ફિક્સ આપેલા છે કેટલા, તો કે 1,50,000. તો ખાલી ફિક્સ જ નથી, ખાલી ફિક્સ આપેલા છે તો એમાં કંઈ પછી રોકેટ સાયન્સ ના યુઝ કરવાનું. તો 1,50,000, બરાબર. સિમ્પલેસ્ટ મેનરની અંદર 1,50,000 ડિવાઇડેડ બાય 6,025. ફાઇન, આ બંનેનો સરવાળો તમે કરો છો 13 લાખ પ્લસ 1,50,000 અને 216.67 પ્લસ 25. તો બંનેનો સરવાળો કરતાં કોસ્ટ પર યુનિટ તમારી મળે છે 241.67 અને 14,50,000 તમારી ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન મળે છે. નાવ તમને ક્વેશ્ચન થશે કે મેડમ કેમ અહીંયા ક્લોઝિંગ સ્ટોક નહીં, કારણ કે અહીંયા તો 60% 6,000 યુનિટની જ તમને કેપેસિટી આપી છે. બટ લેટ મી ટેલ યુ વન થિંગ કે આપણને ક્યાંય ક્લોઝિંગ સ્ટોક આપેલો જ નથી. એન્ડ ક્લોઝિંગ સ્ટોક નથી આપેલો તો તમારે એની ટ્રીટમેન્ટ પણ ના આપવાની કોઈ પણ જગ્યાએ. તો સિમ્પલી તમારી જે સેલિંગ યુનિટ છે ને એ જ તમારા યુનિટ પ્રોડ્યુસ બની જાય. જેટલા પણ યુનિટ તમે સોલ્વ કર્યા છે એ જ તમારા યુનિટ પ્રોડ્યુસ બની જાય. એટલે એનો સીધો સાદો મિનિંગ એમ થાય કે આ વર્ષની અંદર મેં 6,000 યુનિટ બનાવી નાખો અને 6,000 વેચી નાખો છો. તમારી પાસે ક્લોઝિંગ સ્ટોકના નામે કાંઈ નથી. ક્લોઝિંગ સ્ટોક ક્યારે હોય કે જ્યારે તમારા યુનિટ પ્રોડ્યુસ વધારે છે અને યુનિટ સોલ્ડ ઓછા હોય તો બંને વચ્ચેનો ગેપ જેટલા પણ યુનિટનો પડે છે, જેટલા પણ નથી વેચાણા, એ તમારો ક્લોઝિંગ સ્ટોક. જ્યારે આની અંદર એવું કંઈ છે જ નહીં.
ખાલી અને ખાલી સેલ્સ આપી દીધું છે, ક્લોઝિંગ સ્ટોક ક્યાંય નથી, તો કોમન સેન્સનો યુઝ કરીને વિચારી લેવાનું હોય કે ભાઈ સેલ્સ જે છે એના નીચે કંઈ ક્લોઝિંગ સ્ટોક આપેલ નથી, તો જે સેલ્સના યુનિટ એક પ્રોડ્યુસ યુનિટ, તો ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ આવશે નહીં. ફાઇન. તો ક્યાંય પણ મગજનો વધારે પડતો ઉપયોગ કરી અને પછી 60% વાળી ત્રિરાશિ મૂકી 10,000 પરાણે લઈ આવી, પછી 10,000 માંથી 6,000 બાદ કરી 4,000 રૂપિયાનો 4,000 યુનિટનો જે છે એ ક્લોઝિંગ સ્ટોક આપવો, એવી ભૂલ જિંદગીમાં કરવી નહીં. ત્યારે પહેલાં જોઈ લો કે સ્ટેટમેન્ટની અંદર આપણને શું આપેલું છે, કારણ કે 2016ની અંદર છે ને તમને સ્ટેટમેન્ટમાં ક્યાંય નથી આપ્યું. હા, જોશું આપણે 2017ના સ્ટેટમેન્ટની અંદર બને છે કે નહીં ક્લોઝિંગ સ્ટોક. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. અહીંયા સીધે તમારા 16 યુનિટ પ્રોડ્યુસ્ડ બની જશે અને એ અકોર્ડિંગ ટુ જ આપણે ટ્રીટમેન્ટ આપશું. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણને મળી 14,50,000 અને જે કાંઈ પણ અમાઉન્ટ જે છે એ 241.67 આપણને મળે છે કોસ્ટ પર યુનિટ. એની અંદર આપણે સેલિંગ ઓવરહેડ્સ મૂકવાના છે. કેટલા આપેલા છે? તો કે ભાઈ ફિક્સ્ડ 60,000 અને વેરિયેબલ 48,000. બંનેનું ટોટલ આઉટ કરો છો તો 1,08,000 જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર તમને બંને બેઝમાં મળે છે. 60,000 ડિવાઇડેડ બાય 6,000 તો 10 બરાબર, અને 48,000 ડિવાઇડેડ બાય 6,000 તો 8. ફાઇન. બધી વસ્તુ મળી જશે ઇફેક્ટિવ મેનરમાં, તો કે યસ. ફાઇન. સિમ્પલ. એક વસ્તુ તમને કહી દઉં કે તમારી પાસે આ પર યુનિટ દરેક વસ્તુ અવેલેબલ છે, દરેક વસ્તુની ટોટલ કોસ્ટ પણ અવેલેબલ છે. સો નાવ યુ કેન ગેટ ધી ટોટલ કોસ્ટ. બરાબર, ટોટલ કોસ્ટ તમને મળી છે તો કે હા કેટલી? તો કે 15,58,000 મળી અને 259.67 જે છે એ તમારા માટે કોસ્ટ પર યુનિટ બની ગયા છે. પ્રોફિટ જે છે એ 1,55,800. બરાબર. આ ક્યાંથી આવ્યો? તો કે તમારી પાસે સેલ્સ છે તો કે હા 17,13,800 17,13,800 તમારી પાસે સેલ્સ અવેલેબલ છે તો કે યસ. એમાંથી કોસ્ટની અમાઉન્ટ 15,58,000 તમે માઇનસ કરી નાખો તો તમને પ્રોફિટ મળી જાય. યસ, ડેફિનેટલી. નાવ વોટ યુ હેવ ટુ ડુ, તમને 285 જે છે એ તમારા માટે સેલ્સ પ્રાઇસ બનશે અને ડિવાઇડેડ બાય તમે યુનિટ્સ કરશો 6,000 તો કે હા એમાંથી કોસ્ટની વાત કરી નાખો તો 25.97. આ તમારા માટે પ્રોફિટ બનાવે છે. નાવ યુ હેવ ટુ થિંક કે ક્યાંય તમારી પાસે પ્રોફિટના પર્સન્ટેજ અવેલેબલ છે તો કે ના. સો હાઉ યુ વિલ ડુ? કારણ કે તમને અહીંયા એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર તો એવું કીધું છે કે રેટ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ વિલ ઇન્ક્રીઝ બાય 100%. તો ખબર કેવી રીતે પડે કે આ કોસ્ટના કેટલા ટકા પર્સન્ટેજ પ્રોફિટ છે? બરાબર. નોર્મલી હું તમને કહું છું કે તો તમને આઈડિયા કેવી રીતે આવે? તો સી તમારી પાસે ક્યાંય પર્સન્ટેજ અવેલેબલ છે તો કે ના. દરેક વસ્તુ અવેલેબલ છે તો કે હા. ક્યાંય પર્સન્ટેજ આપ્યા છે તો કે ના. સો હાઉ યુ વિલ ફાઇન્ડ? મેં એના માટે તમને એક વર્કિંગ નોટ કરાવડાવેલી હતી જેમાં બે વસ્તુ મેન્શન કરેલી હતી. ભાઈ સેલ્સ પ્રાઇસ આપેલી છે અને કોસ્ટ નથી આપીને સેલ્સ પ્રાઇસ ઉપર પર્સન્ટેજ, કોસ્ટ પ્રાઇસ ઉપર પર્સન્ટેજ આપવાના કીધા છે તો હાઉ યુ વિલ ટ્રીટ? બીજી વસ્તુ કોસ્ટ પ્રાઇસ આપેલી છે, સેલિંગ પ્રાઇસ ઉપર પર્સન્ટેજ આપવાના કીધા છે તો કેવી રીતે કરશું? બંને વસ્તુ મેં તમને આપેલી હતી. બરાબર. આ વસ્તુ આપણે જોયેલી પણ છે તો કે હા એના બેઝિસ ઉપરથી આપણે એસ્ટિમેટેડ સ્ટેટમેન્ટ માટે છે ને પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરશું. ફાઇન. એ વસ્તુના બેઝિસ ઉપરથી પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરશું. શેના માટે? તો કે એસ્ટિમેટેડ તમારી જે કાંઈ પણ કોસ્ટ સ્ટેટમેન્ટ છે જેમાં તમારી પાસે પ્રોફિટ માટે કંઈ નહીં અને સેલ્સ માટે કંઈ નહીં. અહીંયા તો તમને પ્રોફિટ એટલા માટે મળી ગયો કારણ કે સેલ્સ તમારી પાસે અવેલેબલ હતી, બટ આગળના સ્ટેટમેન્ટની અંદર કાંઈ વસ્તુ અવેલેબલ નહીં. સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી પર્સન્ટેજ જે આના ઉપરથી આપણને મળશે. આ જૂના સ્ટેટમેન્ટ ઉપર 2016ના સ્ટેટમેન્ટ ઉપર. ફાઇન. સો જોઈએ કે 2017 જે છે એનું સ્ટેટમેન્ટ કેવી રીતે બને છે. સી તો 2017 માટે એસ્ટિમેટેડ કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવીએ કે કેવી રીતનું તમને ઇન્ક્રીઝ ડિક્રીઝ આપેલું છે. સી અહીં છે ને એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર તમને દરેક વસ્તુ આપેલી છે જેના માટે સૌથી પહેલું તો તમારે યુનિટ પ્રોડ્યુસ અને યુનિટ સોલ્ડ એના માટે તમારે જોવું પડશે કે ભાઈ કેવી રીતે એ લોકોએ કરેલું છે. હવે સી એમાં પ્રોડક્શનમાં એવું કીધું છે કે પ્રોડક્શન વિલ બી ડન એટ 100% કેપેસિટી. તો તમે એક વસ્તુ જોઈ લીધી કે 100% કેપેસિટી કેટલા યુનિટ બને તો કે 10,000 યુનિટ, જેમાંથી એ લોકોનું કેવું એમ છે કે 80% ઓફ ધી પ્રોડક્શન વિલ બી સોલ્ડ.
એટલે 80% પ્રોડક્શન જે આપણે સેલ કરી નાખીએ છીએ. તો અહીંયા આપણે યુનિટ પ્રોડ્યુસ તરીકે 10,000 જે છે એને લઈશું. બરાબર છે. અકોર્ડિંગ ટુ એ આપણે જાશું અને એના પ્રમાણે જ આપણે જે છે એ ઇન્ક્રીઝ ડિક્રીઝ બી આપવું. ફાઇન. સો જોઈએ કે કેવી રીતે કહે છે. પહેલું જ તમને કીધું છે કે પ્રાઇસ ઓફ મટીરિયલ પર યુનિટ વિલ બી ઇન્ક્રીઝ એટ 20%. તો 100 રૂપિયા પર યુનિટ પ્રાઇસ હતી ક્યાં? તો કે અહીંયા 100 રૂપિયા પર યુનિટ પ્રાઇસ હતી. તો 100 પર યુનિટ પ્લસ 20 પર યુનિટ, તો 20% ઇન્ક્રીઝ આવ્યો છે. તો કે યસ, જે 120 રૂપીઝ ઇન્ક્રીઝ થાય છે જેને તમે ગુણો છો 10,000 રૂપિયા આવી તો તમને 12 લાખ રૂપિયા જે છે એ ટોટલ કોસ્ટના પાર્ટ રૂપે રિલીઝ થઈ શકે છે. ફાઇન. એક વસ્તુ કે અહીંયા જે કાંઈ પણ મિસ્ટેક તમે જુઓ છો પીસી એન્ડ સીપીની, દેટ વિલ બી રેક્ટિફાઈડ. ફાઇન. સો ડિરેક્ટ મટીરિયલ તમને આપેલું છે 100 પર યુનિટ પ્લસ 20 પર યુનિટ, એટલે કે 20% ઇન્ક્રીઝ. 100% કરો એટલે 20 રૂપિયા થાય, તો 120 રૂપિયા થયા. 120 ગુણ્યા 10,000 યુનિટ તો 12 લાખ રૂપિયા આવશે. બરાબર. ફોર ધી પર્પઝ ઓફ ડિરેક્ટ મટીરિયલના પર્પઝ તરીકે. ડિરેક્ટ વેજીસ જોઈ લઈએ કેવી રીતે છે. સી, લેબર રેટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ બાય 10%. એક વસ્તુ તમને કહી દો કે લેબર રેટ અને ડિરેક્ટ વેજીસમાં કંઈ ફરક નથી, કારણ કે એ જ વસ્તુ લેબર રેટ એટલે શું કે વેજીસના પે કરવાના નહીં, કે લેબરને બીજું જ કંઈ ન દેવાનું તમારે, બીજી તો કોઈ ફેસિલિટી તમે નથી આપતા ને, તો એ વસ્તુની અંદર આવે. તો સિમ્પલ મેનરની અંદર શું હતું કે લેબર રેટ જે છે એ ઇન્ક્રીઝ થશે 10%થી 10%. જોઈ લઈએ. પહેલાં હતું 60 પર યુનિટ, અહીંયા જુઓ છે, હા 60 પર યુનિટ પ્લસ 10% ઇન્ક્રીઝ, તો 6 પર યુનિટ ડન છે. 66 રૂપિયા જે છે તમારું પર યુનિટ બને છે, જેને ગુણ્યા તમે 10,000 કરશો તો 6,60,000 રૂપિયા આવશે. ફાઇન. વેરી સિમ્પલ એન્ડ સોબર. બરાબર. સિમ્પલી તમને ડિરેક્ટ એક્સપેન્સીસના કન્ટેક્સમાં કાંઈ આપ્યું છે તો કે ના નથી, કાંઈ વસ્તુ છે તો કે ના નથી. તો આપણે કેવી રીતે ટ્રીટ કરશું તો કે 20 રૂપીઝ જે છે પર યુનિટ એને ગુણ્યા આના યુનિટ, તો પર યુનિટ 20 રૂપીઝ હતા ડિરેક્ટ એક્સપેન્સીસ, એને ગુણ્યા આ યુનિટ લેવા પડશે. તો કે હા, કારણ કે આ વખતે આપણે 10,000 યુનિટ બનાવ્યા છે, ત્યાં વખતે ખાલી 6,000 યુનિટ જ બનાવ્યા. સો આપણે શું લખશું તો કે 10,000. સિમ્પલી 10,000 જે છે એને મલ્ટીપ્લાય કરી નાખીએ છીએ વિથ 20, તો કેટલા આવ્યા તો કે 2 લાખ રૂપીઝ. પ્રાઇમ કોસ્ટ તમને મળે છે 20,60,000 રૂપીઝ એન્ડ 120,66 પ્લસ 20, તો 206. ફાઇન. 206. હવે સી, અહીંયા સુધી તમને પ્રાઇમ કોસ્ટ મળી ગઈ. નાવ તમને કઈ કઈ વસ્તુ માટે જે છે એ જોઈ લઈએ આપણે કે હવાલાઓ આપ્યા છે. તો સી, અહીંયા તો તમને કીધું છે કે દેર વિલ બી એન ઇન્ક્રીઝ ઓફ 25% ઇન વેરિયેબલ સેલિંગ ઓવરહેડ્સ. એ તો સેલિંગ ઓવરહેડ્સ અત્યારની વાત છે, અત્યારે આપણે કંઈ કરશું નહીં. પણ ફિક્સ ઓવરહેડ્સ માટે તમને એક વસ્તુ આપી છે કે ફેક્ટરી ઓવરહેડ્સ 50%થી વધે છે, સેલિંગ ફિક્સ ઓવરહેડ્સ 33%થી 33% વધે છે, એન્ડ ઓફિસ ઓવરહેડ્સ જે છે એ 40,000 થાય છે. બરાબર. પ્રીવિયસલી ઓફિસ ઓવરહેડ્સ તમને 1,50,000 આપ્યા હતા, એમાં 40,000 જે છે એને ઇન્ક્રીઝ આવે છે, તો એ અકોર્ડિંગ આપણે ટ્રીટ કરશું. રેટ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ વિલ ઇન્ક્રીઝ બાય 10%. 10%થી વધશે. સી, જોઈ લઈએ કે કેવી રીતે છે. ફાઇન. અને કયા મેનરની અંદર આપેલું છે. હવે સી, પ્રીવિયસલી તમારા ફેક્ટરી ઓવરહેડ્સ કેટલા હતા કે ભાઈ 1 લાખ અને 1,20,000. આ બંને તમને આપેલા છે ફિક્સ અને વેરિયેબલ. તો કે હા, વેરિયેબલમાં કંઈ ચેન્જ છે તો કે અત્યારે તો કાંઈ આપણને કીધું છે નહીં, તો 1,20,000 વેરિયેબલ જે છે એમને જ રાખી દઈશું અત્યારે, કારણ કે એની આપણને 20 પર યુનિટ છે તો એને ગુણ્યા આપણે સીધા યુનિટ કરી નાખશું તો વેરિયેબલ આપણને મળી જાય 2 લાખ રૂપિયા. તો કે હા, પણ આની અંદર 50%નો વધારો કીધો છે, તો 1 લાખ પ્લસ 50,000નો વધારો થશે, કારણ કે 1 લાખ પ્લસ 1,50,000 કરો તો 50,000, તો 1,50,000નો વધારો થયો છે. જોઈ લઈએ. સિમ્પલ. 1 લાખ પ્લસ 50%નું ઇન્ક્રીઝ તો 50,000, તો 1,50,000 અને એની સાથે આપણે 10,000ને મલ્ટીપ્લાય કરી દઈએ તો 15 રૂપીઝ જે છે એ પર યુનિટ. વેરિયેબલના કેસની અંદર આપણી પાસે પર યુનિટ તો અવેલેબલ જ છે, તો કે હા આ રહી 20 રૂપીઝ પર યુનિટ. બરાબર. તો 20 રૂપીઝ પર યુનિટ ઇન્ટુ 10,000 આ જેટલા પણ યુનિટ છે એ. ફાઇન. સો યુ વિલ ગેટ ધી ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ બોથ ધી થિંગ્સ. 2 લાખ રૂપીઝ જે છે એ વેરિયેબલ એક્સપેન્સીસ બને છે 15 + 20, તો
241 તમારો ટોટલ બનશે ફેક્ટરી કોસ્ટ અને 24,10,000 તમારી ટોટલ કોસ્ટ બનશે ફેક્ટરી કોસ્ટના ટર્મ્સમાં. ફાઇન. જોઈ લઈએ ઓફિસ અને એડમિન એક્સપેન્સીસ માટે શું આપેલું છે. તો સી એના ઓફિસ ઓવરહેડ્સની અંદર ઓફિસ તો ખાલી ફિક્સ જ આપેલા હતા તો કે હા જો અહીંયા 1,50,000 ખાલી ફિક્સ જ છે તો કે હા. અને એમાં એને કીધું ફિક્સ ઓવરહેડ્સ છે ને વધે છે 40,000. તો કોઈ રોકેટ સાયન્સ જેવી વસ્તુ કરવી નહીં. સીધે સીધા 1.5 લાખ જે છે બરાબર અહીંયા એડમિન એક્સપેન્સીસમાં 1,50,000 પ્લસ 40,000 કરી નાખો તો 1,90,000 એને ડિવાઇડેડ બાય 10,000 યુનિટ્સ. તો 19 જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર આપણને આપેલા છે બરાબર એઝ અ પાર્ટ ઓફ ધી કોસ્ટ પર યુનિટ. ફાઇન. બહુ સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને આપેલું છે. ફિક્સ જે છે એ 1,50,000 અને સિમ્પલી 40,000 પ્લસ કરવાના છે તો 1,90,000 એને ડિવાઇડેડ બાય 10,000 તો 19. કોઈ ચેન્જ જ નથી એની અંદર. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણને મળે છે 26 lakhs એન્ડ પર્ટિક્યુલરલી સીપીયુ મળે છે આપણને 260. ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ પર્ટિક્યુલર થિંગ્સ. નાઉ વી હેવ ટુ ટ્રીટ ક્લોઝિંગ સ્ટોક. કારણ કે યુનિટ પ્રોડ્યુસ આપણે 100% કેપેસિટીએ 10,000 કર્યા હતા જ્યારે યુનિટ સોલ્ડ તો 80% કેપેસિટીએ આપણે જે કંઈ પણ છે એ વેચ્યા છે અને 100% કેપેસિટી એ 10,000 યુનિટ હોય તો 80% કેપેસિટી 8,000 હશે. દેટ યુ ઓલ નો. પણ તમને ખબર પડી છે એ વસ્તુ નોર્મલી પણ 100% કેપેસિટી એ 10,000 હોય 80% એ કેટલા તો 80 ગુણ્યા 10,000 અને એને માઇનસ 100 કરશો તો તમને ઓટોમેટિકલી 8,000 જે છે એ રિસીવ થશે. હવે લેટ મી ટેલ યુ વન થિંગ કે તમારે આની વર્કિંગ નોટ્સ શું કામ બનાવવી જરૂરી છે એક્ઝામિનેશનની અંદર. કોઝ વર્કિંગ નોટ્સના બી તમને અમુક માર્ક્સ મળતા હોય છે બરાબર. 3 માર્ક્સ જે છે વર્કિંગ નોટ્સના બી તમને મળતા હોય. ફાઇન. 3 સ્ટેટમેન્ટના થઈને કે 2 સ્ટેટમેન્ટના થઈને 15 માર્ક. તો સિમ્પલી 5 માર્ક જે છે વર્કિંગ નોટ. સો યુ હેવ ટુ મેક ધી વર્કિંગ નોટ્સ બરાબર. અને એ લોકોને ખ્યાલ પડે ને કે તમે જે ગણતરી કરી છે સાચી કરેલી છે. ફાઇન. સો પ્લીઝ મેક સમ વર્કિંગ નોટ્સ ઇન યોર પેપર બરાબર. તમારા પેપરની અંદર એ વસ્તુ બનાવવાની રાખો. હવે ક્લોઝિંગ સ્ટોક 100% કેપેસિટી એ જો 10,000 હોય તો 80% કેપેસિટી 8,000 તો ક્લોઝિંગ સ્ટોક બનશે 2,000 યુનિટનો બરાબર. જોઈ લઈએ ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ 2,000 યુનિટ્સ ઇન્ટુ તમારી પાસે આ 260 કોસ્ટ ઓફ પ્રોડક્શન હતા તો કે હા એને મલ્ટીપ્લાય કરો છો તમે વિથ ધી યુનિટ્સ ઓફ ક્લોઝિંગ સ્ટોક 2,000 યુનિટ્સ ઇન્ટુ 260 પર યુનિટ તો મળ્યા તમને 5,20,000 જેને તમારે કોસ્ટ ઓફ પ્રોડક્શનમાંથી અલ્ટિમેટલી તો માઇનસ કરવાના હોય છે. ફાઇન. એમાંથી માઇનસ કરીને જે કાંઈ પણ રિસીવ થાય છે તમને એઝ અ પાર્ટ ઓફ ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન એની અંદર તમારે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ એડ કરવાના છે. હવે સીએમાં તમને કંઈ ચેન્જ આપ્યું છે તો કે હા એમાં તો વેરિયેબલમાં ચેન્જ છે ને ફિક્સમાં ચેન્જ છે. વેરિયેબલ જે છે ને એ 25%થી વધે છે અને ફિક્સ જે છે એ 33.33%થી વધે છે. તો પ્રીવિયસલી 60,000 ને 48,000 હતા તો કે હા 60,000 એ 48,000 તો પ્રીવિયસલી એટલા હતા. હવે એની અંદર તમે એડ કરી દો છો 33.33% તો તમને 20,000 મળે છે. એના 60,000ના 33% કરો છો તો તમને 20,000 મળે છે. એને એડ કરવાથી 80,000 તમારા ટોટલ ફિક્સ્ડ એસએનડી એક્સપેન્સીસ આવશે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ. અને વેરિયેબલ તો 8 પર યુનિટ હતા જ પહેલેથી જ આપણી પાસે અવેલેબલ ક્યાં તો અહીંયા જુઓ. ફાઇન. સેલિંગ ઓવરહેડ્સ વેરિયેબલ જે છે કે 8 પર યુનિટ ઓલરેડી અવેલેબલ હતા જેની અંદર તમે ઇન્ક્રીઝ કરો છો 25%નું સો 2 રૂપીઝ આવશે એન્ડ ઇટ વિલ બીકમ 10. દેન 8,000 યુનિટ સાથે તમે એને મલ્ટીપ્લાય કરશો તો 10. એક વસ્તુ તમને કહી દઉં કે અહીંયા કોઈને ક્વેશ્ચન ના થવો જોઈએ કે મેડમ કેમ 8,000 યુનિટ કારણ કે આ આપણા જે કંઈ પણ હશે યુનિટ સોલ્ડ ઉપર એક્સપેન્સીસ લાગતા હોય તો 10 into 8 તો 80,000 એન્ડ 10 into 8,000 તો 80,000. ફાઇન. બંનેનો સરવાળો જે છે એ આ વસ્તુની અંદરથી આ માઇનસ કરી અને આમાં આ વસ્તુ એડ કરી દો છો બરાબર 1,60,000 તો તમને ટોટલ કોસ્ટ મળે છે 2,40,000 બરાબર. જેમાં તમારી સીપીયુ આવે છે 280. પ્રોફિટ માટે આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. ક્યાંથી ફાઇન્ડ આઉટ કરશું તો અહીંયાથી આમાંથી જોઈ લઈએ કેવી રીતે આપણને મળે. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ આમાં ત્રિરાશિ કેમ મૂકવી તો કરવાનું 15,58,000
એ 100%, તો 1,55,800 એ કેટલા ટકા? એટલે તમને 10% આવશે. આનો રેટ જે છે એ તમને 10% આવશે. આમ એ તમે જુઓ તો 15,58,000 તમે કેલ્સીમાં કરશો તો એ સિમ્પલી 10% 1,55,800 બની જશે. એમ આઈ રાઈટ? બરાબર. અને આના 10% કરશો તો 25.97. તો 10% તો તમને ઓલરેડી રેટ મળે છે. એના તમને પાછા એમ કીધું છે કે 100% ઇન્ક્રીઝ 100%થી કરે છે. તો અહીંયા પ્રોફિટ તમારે 20% લગાડવાનું આવશે. 20% પ્રોફિટ લગાડો છો, 22,40,000 ઉપર 20% પ્રોફિટ લગાડો એટલે તમને મળે છે 4,48,000. 280 તમારી કોસ્ટ હતી, એમાં તમે 20% લગાડો છો તો 56. બંનેનો ટોટલ મારી દો છો તો 26,88,336. બરાબર. એક વસ્તુ તમે સમજી લો કે અહીંયા તમને જે પ્રોફિટ તમે લગાડો છો ને 20% લાગશે, કારણ કે અહીંયા તમને મળે છે એ શું છે? 10%. ફાઇન. કારણ કે આના 10% કરશો તમને મળશે. ત્રિરાશિ મુક્તા આપણને આવડવી જોઈએ. હવે આ ઉપર ત્રિરાશિ મુક્તા શીખવાડવાની ના હોય. બરાબર. ખબર પડે ને કે 15,58,100%, તો 1,55,800 એ કેટલા ટકા? ધેન યુ વિલ ગેટ ધી પર્સન્ટેજ. બરાબર. તમને પ્રોફિટના પર્સન્ટેજ મળી જશે. ફાઇન. સો અહીંયા આપણે એક વર્કિંગ નોટ બનાવી લીધી છે. નોર્મલ હતી, બાકી પર્સન્ટેજ તો તમને ફાઇન્ડ આઉટ કરતા આઈ હોપ સો કે હવે ફાવતું હશે. બરાબર છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પર્ટિક્યુલર ઇન્ક્રીઝ ઇન ફિક્સ ઓવરહેડ્સ. એના માટેનું હતું. અને એક બીજી એક વસ્તુ તમને શીખવાડવાની હતી કે પણ અહીંયા ક્લોઝિંગ સ્ટોક નથી આપ્યા તો સીધા આ જ યુનિટ પ્રોડ્યુસ બની જશે. ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર યુનિટ 1. અહીંયા તમારું આખો યુનિટ 1 અને એના બંને ચેપ્ટર જે છે કમ્પ્લીટ થાય છે. ઘણી બધી વસ્તુઓ શીખી. યુનિટ કોસ્ટિંગ જે છે એ શીખી લીધું આપણે બેઝિક મેનરની અંદર. ફાઇન. અને બેઝિક્સની અંદર આ તમામ વસ્તુ આપણે જોઈ પણ લીધી. નાવ વી વિલ મૂવ ટુ ધી યુનિટ નંબર 2, રિકન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. બરાબર. કોસ્ટ અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમારે રિકન્સિલિએશન કરવાનું છે. રિકન્સિલિએશન એટલે એક વખત તમે પહેલાં પણ રિકન્સિલિએશન ઓફ બેંક સ્ટેટમેન્ટ ભણી ગયા છો. આઈ થિંક 12th સ્ટાન્ડર્ડની અંદર તમને એનો મિનિંગ નહીં ખબર હોય, બટ જોશું એ ત્યારે. બરાબર. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પર્ટિક્યુલર યોર યુનિટ 2 ઓર સોરી યુનિટ 1 એન્ડ ચેપ્ટર 2. બરાબર. અહીંયા સુધી તમારું ચેપ્ટર 2 પૂરું થઈ જાય છે યુનિટ 1 અને યુનિટ 1 આખું પૂરું થઈ જાય છે. ફર્ધર જે કાંઈ પણ રિકન્સિલિએશન ડિસ્કશન છે એ પર્ટિક્યુલર યુનિટની અંદર કરશો. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.